બનાવ 12/11/2000ની સાલના રાત્રિના 3 વાગે બનેલો. આ બનાવ અન્વયે પોલીસે તપાસ હાથ ધરેલી. તપાસ હાથ ધર્યા બાદ કેસના તપાસના અંતે કુલ 47 આરોપીઓની સંડોવણી ખુલવા પામેલી. આ 47 આરોપીઓ હોય, જુદા જુદા સ્ટેટના હોય, જુદા જુદા સમયે પકડાયેલા હોય, જુદા જુદા સપ્લિમેન્ટરી 8 ચાર્જશીટ થયેલા હોય, જેના કારણે આરોપીઓ બધા એકી સાથે હાજર ન રહી શકવાના કારણે અને 47 આરોપીઓ હોવાના કારણે ચાર્જફ્રેમ થવામાં મોડું થયેલું છે. જેવો કિસ્સો બનવા પામેલો એ કિસ્સો અપહરણ પરેશ અને ભાસ્કરનું થયેલું. ત્યારબાદ ભાસ્કરના પિતાને ફોન આવેલો અને 20 કરોડની ખંડણી માગવામાં આવેલી. જે તે વખતે અપહરણ જેનું થયેલું એના ઘરના પરિવાર દ્વારા મીડિયા સમક્ષ કે પોલીસ સમક્ષ કોઈ પણ કાર્યવાહી કરવા માગતા ન હતા. પરંતુ પોલીસને ગુપ્ત રાહે મળેલ માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવેલ. જે તે વખતના પોલીસ કમિશનર સુધીર સિંહા સાહેબે ખૂબ જ કુનેહભરી રીતે ટેકનોલોજીનો યુગ ન હોવા છતાં જે રીતે જુદા જુદા એમ્બેસીઓ સાથે સંપર્ક કરી ત્યાંના અધિકારીઓ સાથે તાલમેલથી જે રીતે માહિતી મેળવી અને કામગીરી હાથ ધરી અને ટેકનોલોજીનો યુગ ન હોવા છતાં જે રીતે સફળતાપૂર્વક આખી કામગીરી પાર પાડી, જેનું અપહરણ થયેલ છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થવા દઈ અને જે રીતે કામગીરી કરેલ છે એ ખરેખર એ સમયના યુગમાં સરાહનીય કામગીરી હતી.